વીમાની વાત મિલન ડોબરિયા સાથે, એપિસોડ 8 ઇન્કમટેક્સ એક્ટ સેક્શન 1010D। જીવન વીમાની સૌથી સારી બાબત એ છે કે પાકતી મુદતે મળતી રકમ એટલે કે મેચ્યુરિટી એમાઉન્ટ ટોટલ ટેક્સ ફ્રી આવે છે એઝ પર સેક્શન 1010D। પણ એમાં થોડી શરતો પૂરી થવી ખૂબ જરૂરી છે। જેમ કે જો તમે 1 એપ્રિલ 2012 પહેલાં પોલિસી લીધી હોય તો પ્રીમિયમની ઓછામાં ઓછો 5 ગણો વીમો હોવો જરૂરી છે। જો તમે 1 એપ્રિલ 2012 પછી પોલિસી લો છો તો તમે ભરેલા પ્રીમિયમની વાર્ષિક પ્રીમિયમનો 10 ગણો વીમો હોવો ખૂબ જરૂરી છે। બીજું, જો તમે 2021 પછી યુલિપ પોલિસી લીધી છે તો એમાં 2.5 લાખ રૂપિયાનું કેપિંગ છે। જો 2.5 લાખ રૂપિયાથી વધુ પ્રીમિયમ ભરતા હશો તો મેચ્યુરિટી ટેક્સેબલ થઈ શકે છે। અને 1 એપ્રિલ 2023 પછી જો તમે પોલિસી લીધી છે અને જે ટ્રેડિશનલ પોલિસી છે તો 5 લાખ રૂપિયા ઉપરનું જે કાંઈ પ્રીમિયમ છે એ ટેક્સેબલ એમાઉન્ટ તરીકે આવી શકે છે। તો મિત્રો, જ્યારે પણ પોલિસી ખરીદો ત્યારે સેક્શન 1010D કમ્પ્લાયન્ટ પોલિસી છે કે નહીં એની ખાસ ધ્યાન રાખો। નેક્સ્ટ એપિસોડમાં આપણે જોશું કે વીમા પોલિસી તમારે કોની પાસેથી ખરીદવી જોઈએ। થેન્ક યુ।